નેતા છો આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં બંનેને પોતપોતાના ભાજપ કોંગ્રેસના પક્ષમાંથી એમએલએ તરીકે ટિકિટ મળે તો આ બંનેનો રોડ મેપ શું હોઈ શકે? લલિતભાઈ, શરૂઆત તમારાથી. જ્યારે પણ એવી કોઈ તક મળશે અને અમારી જ્યારે જૂનાગઢમાં એવી કોઈ ધારાસભા છે કે કોઈ પણ આપણે અત્યારે જેમ વિપક્ષના હોદ્દા ઉપર જે અમે કામગીરી કરી રહ્યા છીએ એમ જ્યારે ધારાસભા કે એમાં કોઈ જો અમે વિજેતા થાય અને અમને લોકો અમને વિશ્વાસ મૂકી અને જો સેવા કરવાની તક આપે તો આ બાબતે જે આપણે જૂનાગઢ સિટી છે એમાં ખાસ તો આપણે જોઈએ કે જે જૂનાગઢમાં લોકો વસવાસ કરે છે એના માટે કોઈ ઉદ્યોગ ધંધા જૂનાગઢમાં છે નહીં. માત્ર આપણે જોઈએ કે પ્રવાસન જે વિભાગ છે એની ઉપર જ તમામ આધાર રાખે છે. આપણે જોઈએ કે હીરા ઉદ્યોગ છે અત્યારે એમાં એ મૃતપાય થઈ રહ્યું છે. જે કેન્દ્ર સરકારની નીતિઓ છે એને હિસાબે અત્યારે જોઈ કે બધા ઉદ્યોગોને ફટકો પડ્યો છે. જ્યારે હીરા ઉદ્યોગ છે એ અત્યારે જે જૂનાગઢમાં છે એ ભાંગી રહ્યો છે. એની હિસાબે જે અત્યારે લોકોનું જીવન ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. ગ્રોફેટ જેવા આપણે જોઈએ કે અગાઉ જે હતા ઉદ્યોગો એ પણ બંધ થઈ રહ્યા છે. જીઆઈડીસીમાં જીપીસીબી થી માંડીને તમામ જે સંસ્થાઓ છે એ કોઈને કોઈ પ્રકારે લાયસન્સથી માંડીને અલગ અલગ જે હોય સરકારી વિભાગ એને કોઈને પર હેરાન પરેશાન કરી રહે. મહાનગરપાલિકા તરફથી એવડા વેરાઓ નાખવામાં આવે છે, સામે સુવિધાઓ આપવામાં નથી આવતી. આવી રીતના જોઈએ કે ઉદ્યોગ ધંધાઓ છે એ પડી ભાંગવાના આરે પહોંચી ગયા છે. અત્યારે આપણે જોઈએ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે તો આપણે જેટલા લોકો છે મોંઘવારીનો માર સહન કરી અને જ્યાં આવા નાના સિટી છે એમાં એને જીવન ધોરણ ચલાવવું ખૂબ મુશ્કેલ આગામી સમયમાં પણ થશે. એટલે જ્યારે આવું આપણે મોટા હોદ્દા ઉપર કે કાંઈ સરકારમાં હોય ત્યારે આ જે બાબત છે એ ગંભીરતાથી જે મોટા ઉદ્યોગો આવે એવું વાતાવરણ જૂનાગઢમાં બનાવવું જરૂરી છે, જેથી કરી અહીં રોજગારી ઊભી થાય. રોજગારી ઊભી થાય તો લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે અને તો તમામ જગ્યાએ જે છે એ જૂનાગઢ આગળ જશે. કારણ કે આપણે જોઈએ કે અન્ય જે મેગા સિટી છે, રાજકોટ છે, અમદાવાદ છે અને બીજા અન્ય સિટીઓ છે એ કેટલા ડેવલપિંગ થઈ ગયા છે. કારણ કે ત્યાંનું જે રાજકીય જે નેતૃત્વ છે એ કોઈને કોઈ કાળે ત્યાં ઉદ્યોગો લઈ આવે છે, ગમે એમ કરીને ત્યાં લોકોને મોટો પ્રોજેક્ટો લઈ આવે છે, ફાયદો થાય એવા કામો કરે છે. એને હિસાબે જે છે સિટી ડેવલપિંગ થાય છે. માત્ર કોઈ પક્ષની સરકારને હિસાબે કોઈ સિટી કે એનું ડેવલપ નથી થતું. એટલે જ્યારે પણ અમને એવી તક મળશે ત્યારે અમારામાં જે ક્ષમતા છે એ પ્રમાણે અમે જ્યારે આ જે જૂનાગઢ સિટી છે એમાં મોટા મોટા ઉદ્યોગો આવે, મોટી કંપનીઓ આવે, સરકારમાં એવી રજૂઆતો કરી જે આપણે પ્રવાસન છે ને હજી વેગ મળે, એને કઈ રીતે વધારેમાં વધારે પ્રવાસીઓ જૂનાગઢ તરફ આકર્ષે. આજુબાજુમાં આપણે જોઈએ કે સોમનાથ દાદા છે, ગીર છે, ગિરનાર છે, તો અહીં મોટા ભાગમાં આપણે જોઈએ કે ટુરિસ્ટો આવતા હોય તો ટુરિસ્ટ ક્ષેત્રે પણ ઘણા બધા એવા ઉદ્યોગો છે કે એને પણ પ્રોત્સાહન મળે. એવી ખરેખર આગળની કામગીરી અમારી રહેશે. અને જે બીજા અન્ય વિકાસના કામો હોય છે કે જે સામાન્ય કામો હોય છે, રોડ પાણીથી માંડીને તમામ જે લોકોને સુવિધાઓ મળવી જોઈએ એ સસ્તી ને સારામાં સારી ક્વોલિટીમાં અને એક જે ઉદાહરણ આદર્શ જે કામગીરી કહેવાય એવી કામગીરી અમારી કરવાની કાયમી હંમેશા પદ્ધતિ રહી છે.